એક એવો પુત્ર જેણે પોતાના પિતાની ખુશી માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું. એક એવો યોદ્ધા જે શક્તિમાં અપરાજિત અને ત્યાગમાં અદ્વિતીય હતો. એ હતા ભીષ્મ પિતા. હસ્તિનાપુરના મહાન રાજા શંતનુ એક દિવસ ગંગાના કિનારે ફરતા હતા. ત્યાં તેમની નજર પડી એક સરળ પરંતુ અદ્ભુત સુંદર યુવતી પર, સત્યવતી. તેની સાદગી અને સૌમ્ય સ્વભાવ રાજાના હૃદયમાં ઊંડે ઉતરી ગયા. પ્રેમ એટલો પ્રગાઢ હતો કે શંતનુએ તરત જ તેને જીવનસાથી બનાવવા ઈચ્છા વ્યક્ત કરી. પરંતુ આ પ્રેમની રાહ સહેલી નહોતી. સત્યવતીના પિતાએ રાજા સામે એક કઠોર શરત મૂકી. મારી દીકરીનો પુત્ર જ હસ્તિનાપુરનો રાજા બનવો જોઈએ. આ શબ્દો સાંભળીને રાજા શંતનુ નિર્વાક બની ગયા, કારણ કે તેમના પુત્ર દેવવ્રત પહેલાથી જ સિંહાસનના અધિકારી હતા. પ્રેમ અને ફરજ વચ્ચે ફસાયેલા રાજા અંદરથી તૂટી ગયા. તેમની આંખોમાંનું દુઃખ કોઈ જોઈ શકતું નહોતું. પણ એક પુત્રએ આ પીડા સમજી. દેવવ્રત, એક આદર્શ પુત્ર, એક મહાન યોદ્ધા. જ્યારે તેમને પિતાના દુઃખની ખબર પડી ત્યારે તેમણે કોઈ વિલંબ કર્યા વગર નિર્ણય લીધો. તેઓ સીધા સત્યવતીના પિતા પાસે પહોંચ્યા અને ગર્વથી કહ્યું, હું હસ્તિનાપુરના સિંહાસનનો ત્યાગ કરું છું. સત્યવતીનો પુત્ર જ રાજા બનશે. પરંતુ હજુ પણ શંકા બાકી હતી. સત્યવતીના પિતાએ કહ્યું, જો તારા સંતાનો હશે તો તેઓ ફરી સિંહાસન માટે હકદાર બનશે. આ વખતે દેવવ્રતે જે કહ્યું એ ઇતિહાસમાં સદા માટે લખાઈ ગયું. હું જીવનભર બ્રહ્મચર્ય પાલન કરીશ. હું ક્યારેય લગ્ન નહીં કરું. મારા કોઈ સંતાન નહીં થાય. આ માત્ર શબ્દો નહોતા, આ એક જીવંત ત્યાગ હતો. આવો કઠોર સંકલ્પ સાંભળીને આકાશ પણ ગુંજી ઉઠ્યું. દેવતાઓએ ફૂલ વરસાવ્યા અને દેવવ્રતને નામ મળ્યું ભીષ્મ, એટલે કે ભયંકર પ્રતિજ્ઞા લેતો મહાન પુરુષ. તે દિવસથી ભીષ્મ પિતા માત્ર એક યોદ્ધા નહોતા રહ્યા. તેઓ બની ગયા ત્યાગ અને ધર્મનું પ્રતીક. તેમણે આખું જીવન હસ્તિનાપુરની સેવા માટે સમર્પિત કર્યું. પોતાની ઈચ્છાઓનો ત્યાગ કરીને માત્ર ફરજને જ જીવન બનાવ્યું. આ કહાણી આપણને શીખવે છે કે સાચો મહાન માણસ એ નથી જે માત્ર જીતે, પરંતુ એ છે જે બીજાની ખુશી માટે પોતાને હરાવી દે. ભીષ્મ પિતાનો ત્યાગ આજે પણ આપણને પૂછે છે, શું આપણે પોતાના પરિવાર માટે પોતાના સ્વાર્થનો ત્યાગ કરી શકીએ? શું આપણે ફરજને એટલું મહત્વ આપી શકીએ? આવી મહાનતા આજે પણ જીવંત છે કે નહીં? આ વિડિયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરો.